જય માતાજી મિત્રો, જય મહારાજ। તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે નડિયાદ સંતરામ મંદિરના દર્શનાર્થે। તો હાલમાં જ પૂનમના દિવસે એક બે દિવસ પહેલાં જે 193 સમાધિ મહોત્સવનું આયોજન અહીંયા થયું અને ચાલો સાકર વર્ષાનું અહીંયા આયોજન કરવામાં આવે છે। સરસ મજાનું લોકો અહીંયા લાખો લોકો અહીંયા દર્શનાર્થે આવે છે। સાકર વર્ષાનો જે પ્રસાદ લેશે, સાથે સાથે ઘણા બધા અહીંયા બારથી લોકો પણ અહીંયા આવે છે દર્શનાર્થે અને મેળો પણ ભરાય છે। 5 દિવસ સળંગ અહીં મેળો ભરવામાં આવે છે। લોકો મેળાનો પણ લાવો લે છે। તો હું પણ આવી ગયો છું। આજે ચોથો દિવસ છે, છેલ્લો દિવસ છે મેળાનો। તો અત્યારે હું મંદિરમાં છું અને મંદિરના દર્શન બાદ તમને મેળાનો પણ બતાવીશ। તો અંત તક વિડીયો જોજો ને, વિડીયો બન્યા રહો। તો ચાલો પહેલાં મંદિર આપણે દર્શન કરી લઈએ, મંદિર પણ તમને બતાવીશ। તો તમે જોઈ શકો છો મંદિર કેવું સરસ મજાનું અહીંયા શણગારવામાં આવ્યું છે। સરસ મજાનો અહીંયા લોકો દર્શન કરી રહ્યા છે। ઘણા બધા લોકો અહીંયા આજે પણ દર્શન કરી રહ્યા છે અને રાત્રે પણ દર્શનાર્થે આવે છે, મેળામાં આવે છે। તો મેળો પણ તમને બતાવીશ। તો વિડીયોને એન્ડ તક જો। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો અગાઉ પણ આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે સંતરામ મંદિરના। જ્યારે પણ હું આવું છું નડિયાદ ત્યારે હું આ વિડીયો બનાવું છું, જ્યારે ફ્રી હોય ત્યારે। તો મારા પર્સનલ કામે આજે આવ્યો હતો અને સાથે સાથે તો દર્શન પણ ચાલુ કરી લઈએ અને મેળો પણ ઘૂમી લઈએ। તો તમે જોઈ શકો છો કે હવે તમને જોવા મળશે સંતરામનો મેળો। મેં તમને આગળ બતાવ્યું કે 5 દિવસ સળંગ અહીંયા મેળો ભરાય છે અને દિવસે સરસ મજાનો અહીંયા લોકો અહીંયા દર્શનાર્થે આવે છે, રાત્રે પણ આવે છે। તમે જોઈ શકો છો મંદિર સરસ મજાની ધજા ફરકે રહી છે અને આવું કાયમ લોકો અહીંયા દર્શનાર્થે આવે છે। એવું નથી કે પૂનમના દિવસે આવે છે, ઘણા બધા આડે પણ અહીંયા દર્શનાર્થે આવે છે। તો એક આવું સીન છે, તમે પણ અહીંયા આવી શકો છો, પૂનમના દિવસે આવી શકો છો। અને સાથે સાથે બીજી તમને વસ્તુ બતાવી દઉં તો અહીંયા જે સાકર વર્ષા કરવામાં આવે છે, સાથે સાથે બોર વર્ષા પણ કરવામાં આવે છે। બોર તો જે નાના બાળકો હોય છે તે બોલી શકતા નથી અને જ્યારે પણ બોલતા થાય છે ત્યારે અહીંયા જે બાધા માનેલું હોય છે, એટલે કે જે બોર માન્યા હોય છે ત્યારે અહીંયા બોરનો વરસાદ કરવામાં આવે છે। અને સાથે સાથે જે અત્યારે મેં તમને બતાવ્યું કે સાકરનો પણ વરસાદ કરવામાં આવે છે, બોરનો પણ વરસાદ કરવામાં આવે છે। તો આવું કંઈક સીન છે, પણ તમે પણ અહીંયા આવી શકો છો દર્શનાર્થે, તમે પણ અહીંયા લાવો લઈ શકો છો। તો મિત્રો આપણે અત્યારે પછી હવે આપણે આવી ગયા છે બહાર મેળો ફરવા માટે અને તમે જોઈ શકો છો ઘણા બધા સ્ટોલ લાગ્યા છે। તો હવે તમને જોવા મળશે મેળો, અલગ અલગ વસ્તુ તમને અહીંયા જોવા મળી જશે। બાળકો લઈને પણ તમે આવી શકો છો, ફેમિલી લઈને તમે આવી શકો છો। તમે જોઈ શકો છો ઘણા બધા અહીંયા ઝૂલા લાગ્યા છે અને અલગ અલગ પ્રકારના જે નાના બાળકોને રમવાના સાધનો અહીંયા તમને જોવા મળી જશે અને મોટા મોટા ચકડોર પણ લાગ્યા છે અને ઘણા બધા સ્ટોલ લાગ્યા છે, ઘરગથ્થુ વસ્તુ તમને અહીંયા મળી જશે। તો ચાલો હવે તમને જોવા મળશે। તો વિડીયો એન્ડ તક જુઓ ને, વિડીયોમાં બન્યા રહેજો। તો ચાલો એન્જોય કરતા રહો આપણો વિડીયો। ઘણા બધા વિડીયો આપણે બન્યા છે, વિલેજ લાઈફના ટ્રાવેલના વિડીયો આપણે બનાવતા રહીએ છીએ અને તમારો સાથ અને સપોર્ટની જરૂર છે। તો વિડીયોને તમે એન્ડ તક જુઓ, પૂરો જુઓ અને સપોર્ટ કરતા રહો અને વિડીયોને તમે લાઇક કરો, સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો। ઘણા બધા વિડીયો બન્યા છે તો તમે સપોર્ટ કરી શકો છો। સાથે સાથે આપણે હાલમાં જ આપણે સોમનાથ ગયા હતા, દ્વારકા ગયા હતા, તેનો પણ આપણે વિડીયો બનાવ્યો છે। સાથે સાથે ઘણા બધા વિડીયો મારા વિલેજ લાઈવના પણ છે, એ પણ તમે જોઈ શકો છો, લાઈક કરી શકો છો, સપોર્ટ કરી શકો છો। તો ચાલો આજે તમે મેળો આગળ તમને બતાવતો રહીશ। તો બન્યા રહો વિડીયોમાં।